નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે ધોરણ 6 વિષય છે અંગ્રેજી, જેનો પાઠ 6 જેનું નામ છે યુનિટી ઇન ડાયવર્સિટી, તેના ભાગ 3ની અંદર આજે આપણે પાઠ સમજૂતી અને પ્રશ્ન જવાબો વિશે શીખવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો. વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી મારા આગળના નવા વિડીયો પણ આપને મળતા રહે. તો ચાલો મિત્રો, શરૂ કરીએ ભાગ 3, રાઇટિંગ અને લેંગ્વેજ ફંક્શન. અરેન્જ ધ ઇન્સિડન્ટ્સ ઓફ ઇન્ડિયન ફ્રીડમ સ્ટ્રગલ ઇન ધ એસેન્ડિંગ ઓર્ડર. એટલે કે ભારતની સ્વતંત્રતા ચળવળ માટે જે કંઈ ઘટનાઓ બની તેને આપણે ચડતા ક્રમમાં ગોઠવવાની છે. તો ચાલો પહેલાં આપણે જોઈએ. યર 1919 તો જલિયાવાલા બાગ મસ્કેર. 1930 સોલ્ટ માર્ચ, દાંડી માર્ચ. 1957 ફર્સ્ટ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. 1905 તો પાર્ટીશન ઓફ બંગાળ. 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ. 1942 ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ. 1931 એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. એન્ડ 1920 નોન કોર્પોરેશન મૂવમેન્ટ. તો દરેક ઘટનાઓ છે તે સાલ પ્રમાણે આપણને આપેલી છે, જેમાં 1919માં જલિયાવાલા બાગનો હત્યાકાંડ, 1930માં સોલ્ટ માર્ચ એટલે કે દાંડી માર્ચ થઈ, 1857માં ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ થયો, 1905માં બંગાળના ભાગલા પડ્યા, 1947માં ભારત આઝાદ થયો, 1942માં હિન્દ છોડો આંદોલન થયું, 1931માં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને ફાંસી આપવામાં આવી અને 1920માં અસહકારનું આંદોલન થયું. તો આ બધાને આપણે હવે તેના ચડતા ક્રમમાં ગોઠવવાના છે. આ પહેલાં વિદ્યાર્થી મિત્રો, જો તમે મારી ચેનલમાં આ પાઠની PDF જોવા માંગતા હોય તો પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરી અને તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો. જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે, જેમાં બધા ધોરણની અંદર ધોરણ બતાવશે, ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે, વિષય પસંદ કરશો એટલે પાઠનું નામ બતાવશે. જેમાં તમે વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને PDF ઉપર ક્લિક કરશો તો તમને PDF જોવા મળશે. તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે. જરૂર ડાઉનલોડ કરજો, જે એકદમ ફ્રી છે. કોઈ પણ પ્રકારના ચાર્જ વગર તમે વિડીયો અને PDF બંને જોઈ શકશો. ચાલો મિત્રો, હવે જોઈએ કેવી રીતે તેને ગોઠવાશે. સૌપ્રથમ 1957 ફર્સ્ટ વર્લ્ડ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ. ત્યાર પછી 1905 જેમાં પાર્ટીશન ઓફ બંગાળ, બંગાળના ભાગલા પડ્યા. ત્યાર પછી 1990 જલિયાવાલા બાગ મસકેર એટલે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ થયો. 1920 નોન કોર્પોરેશન મૂવમેન્ટ, અસહકારનું આંદોલન થયું. 1930 સોલ્ટ માર્ચ એટલે કે દાંડી કૂચ થઈ. ત્યાર પછી 1931 એક્ઝિક્યુશન ઓફ ભગતસિંહ, રાજગુરુ એન્ડ સુખદેવ. ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને ફાંસી આપવામાં આવી. ત્યાર પછી 1942 ક્વિટ ઇન્ડિયા મૂવમેન્ટ, અસહકારનું આંદોલન થયું અને 1947 ઇન્ડિયન ઇન્ડિપેન્ડન્સ એટલે કે ભારત સ્વતંત્ર થયું. તો આ રીતે આપણે ઘટનાઓને તેના ચડતા ક્રમમાં ગોઠવીશું. ત્યાર પછી રીડ ધ રિપોર્ટ ઓન ધ સેલિબ્રેશન ઓફ ઇન્ટરનેશનલ યોગ ડે. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનો રિપોર્ટ છે તે આપેલો છે. તો ચાલો આપણે તે વાંચીએ અને તેને સમજીએ કે કેવી રીતે રિપોર્ટ છે તે યોગ દિવસ છે તે ઉજવવામાં આવ્યો છે. તો ડેટ 21 જૂન 2025 સેટરડે. પ્લેસ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર. ચાલો હવે જોઈએ કે સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ, છોટાઉદેપુર celebrated International Yoga Day on 21st June 2025 Saturday with great enthusiasm and spirit.
એટલે કે છોટાઉદેપુરની સરસ્વતી મંદિર પ્રાથમિક શાળાએ 21 જૂન 2025 શનિવારના રોજ ખૂબ જ ઉત્સાહ અને ભાવના સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવ્યો. The aim of the events was to create awareness for યોગ. આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. The theme for this year's International Yoga Day was યોગ in daily life. આ વર્ષના આંતરરાષ્ટ્રીય યોગ દિવસની થીમ દૈનિક જીવનમાં યોગ હતી. The event began at 7 AM. આ કાર્યક્રમ સવારે 7 વાગ્યે શરૂ થયો. The students and teachers gathered on the playground. વિદ્યાર્થીઓ અને શિક્ષકો રમતના મેદાનમાં ભેગા થયા. It was inaugurated by the district primary education officers. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. He talked about importance and benefits of yoga in his speech. તેમણે પોતાના ભાષણમાં યોગના મહત્વ અને ફાયદા વિશે વાત કરી. Our principal spoke about physical and mental health. અમારા આચાર્યએ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી. A trainer taught us different asanas and pranayams. એક ટ્રેનરે અમને વિવિધ આસનો અને પ્રાણાયામ શીખવ્યા. આ રીતે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. The celebration of International Yoga Day was successful. It inspired us to practice daily yoga. તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી ખૂબ જ સફળ રહી. તેનાથી અમને દરરોજ યોગ કરવાની પ્રેરણા મળી. રિપોર્ટ પ્રિપેરેડ બાય કનુભાઈ બારૈયા. રિપોર્ટ અહેવાલ તૈયાર કરનાર કનુભાઈ બારૈયા છે. તો ચાલો અહેવાલ જોયો. હવે આગળ જોઈએ. હિયર આર પીસીસ ઓફ અ રિપોર્ટ. નંબર ધેમ ઇન અ પ્રોપર ઓર્ડર એન્ડ રીરાઇટ ધ રિપોર્ટ ઇન અ પ્રોપર ફોર્મેટ. અહીં આપણને એક કાર્યક્રમના ટુકડાઓ આપેલા છે અને આપણે તેને યોગ્ય રીતે ગોઠવવાના છે. જેમાં પહેલું છે ધ પ્રોગ્રામ વોઝ ગ્રેટ સક્સેસ. ઇટ ગીવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. તો આ ઘટના છે તે 5 નંબર ઉપર આવશે. ત્યાર પછીની ઘટનાઓ છે તે વિદ્યાર્થી મિત્રો તેમાં આ છે તે 3 નંબર ઉપર આવશે. આ 2 નંબર પર આવશે. ત્યાર પછી આ ઘટના છે તે 4 નંબર ઉપર આવશે અને નીચેની ઘટના છે તે 1 નંબર ઉપર આવશે. ચાલો હવે આપણે સંપૂર્ણ રિપોર્ટ છે તેને જોઈએ કે કેવી રીતે તે ઉજવણી છે તે કરવામાં આવેલી છે અને તેની સમજૂતી પણ મેળવતા જઈએ. બ્લોક લેવલ સાયન્સ ફેર ડેટ 25 ફેબ્રુઆરી 2024 પ્લેસ વડોદરા. The block level science fair was organized on 25th February 2024 on the playground of શારદા વિદ્યાલય વડોદરા. 25 ફેબ્રુઆરી 2024ના રોજ વડોદરાના શારદા વિદ્યાલયના રમતના મેદાનમાં બ્લોક લેવલના વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. The theme was science and environment. થીમ હતી વિજ્ઞાન અને પર્યાવરણ. There were 5 sections based on the theme. થીમ પર આધારિત 5 વિભાગો હતા. The students of standards 1 to 8 took part in it. ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓએ તેમાં ભાગ લીધો હતો. The aim of the science fair was to develop students' love for science. વિજ્ઞાન મેળાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓમાં વિજ્ઞાન પ્રત્યે પ્રેમ વિકસાવવાનો હતો. It provided a platform to present their researches and experiments. તેમના સંશોધનો અને પ્રયોગો રજૂ કરવા માટે આ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. Our સરપંચ મિસ્ટર મૂળજીભાઈ વણકર વોઝ ધ ચીફ ગેસ્ટ. અમારા સરપંચ શ્રી મૂળજીભાઈ વણકર મુખ્ય મહેમાન હતા. He is a science graduate.
તેઓ વિજ્ઞાનમાં સ્નાતક હતા. હી ગેવ એન ઇન્સ્પાયરિંગ સ્પીચ. તેણે પ્રેરણાદાયક ભાષણ આપ્યું. હી સ્પોક અબાઉટ સાયન્સ ઇન અવર ડે ટુ ડે લાઈફ. તેમણે આપણા રોજિંદા જીવનમાં વિજ્ઞાન વિશે વાત કરી. હી ઇન્સ્પાયરેડ ધ સ્ટુડન્ટ્સ. તેમણે વિદ્યાર્થીઓને પ્રેરણા આપી. ધેન ધ સ્ટુડન્ટ્સ એન્ડ ધ ટીચર્સ ઓફ સરાઉન્ડિંગ વિલેજીસ કેમ સાયન્સ ફેર. ત્યારબાદ આસપાસના ગામોના વિદ્યાર્થીઓ અને શિક્ષકો વિજ્ઞાન મેળામાં આવ્યા. પીપલ ઓફ શો ટુ વિઝિટ ધ અવર વિલેજ ઓલ્સો ધ સાયન્સ પ્રોજેક્ટ્સ. ગામના લોકોએ વિજ્ઞાન પ્રોજેક્ટ્સની પણ મુલાકાત લીધી. પ્રોજેક્ટ્સ ફોકસ્ડ ઓન બેઝિક સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ સચ એઝ renewable energy models, water purification techniques and simple machines, robots, solar powered devices and waste management systems. પ્રોજેક્ટમાં મૂળભૂત વૈજ્ઞાનિક સિદ્ધાંતો જેમ કે નવીનીકરણીય ઉર્જા મોડેલ, પાણી શુદ્ધિકરણ તકનીકો અને સરળ મશીનો, રોબોટ્સ, સૌર ઉર્જાથી ચાલતા ઉપકરણો અને કચરા વ્યવસ્થાપન પ્રણાલીઓ પર કેન્દ્રિત હતા. ધ જજીસ વિઝિટેડ ઓલ ધ સેક્શન ઓફ ધ સાયન્સ ફેર. નિર્ણાયકોએ દરેક પ્રોજેક્ટની મુલાકાત લીધી, વિભાગોની મુલાકાત લીધી. ધે આસ્ક્ડ ક્વેશ્ચન્સ ટુ ધ પાર્ટિસિપન્ટ્સ એન્ડ નોટેડ માર્ક્સ. તેમણે સહભાગીઓને પ્રશ્નો પૂછ્યા અને ગુણ નોંધ્યા. ધ પ્રોગ્રામ એન્ડેડ વિથ એન એવોર્ડ સેરેમની. ત્યાર પછી કાર્યક્રમ છે તે કાર્યક્રમનો અંત એવોર્ડ સમારોહ સાથે સંપન્ન પૂરો થયો. ધ પ્રોગ્રામ વોઝ અ ગ્રેટ સક્સેસ. કાર્યક્રમ ખૂબ જ સફળ થયો. ઇટ ગેવ અસ મેસેજ ટુ સી સાયન્સ અરાઉન્ડ અસ. તેણે અમને આપણી આસપાસ વિજ્ઞાન જોવાનો સંદેશ આપ્યો. રિપોર્ટ પ્રિપેર્ડ બાય અમૃતાબેન પટેલ. અહેવાલ તૈયાર કરનાર છે તે અમૃતાબેન પટેલ છે. તો આવી રીતે જે ટુકડાઓ હતા તેને જોડી અને આપણે આ રીતે રિપોર્ટ છે તે બનાવી શકીશું. ત્યાર પછી હવે લેંગ્વેજ ફંક્શનની જે પ્રવૃત્તિઓ આપેલી છે તેની વાત કરીએ તો સ્ટડી ધ સેન્ટેન્સીસ. માય ફાધર ઇઝ અ ફાર્મર. હી ગોઝ ટુ ધ ફાર્મ. હી એન્જોયઝ હિઝ વર્ક. ત્યાર પછી આઈ વિલ બીકમ અ ટીચર. I will go to the school. I will enjoy my work. તો આવી રીતે વર્તમાન અને ભવિષ્યકાળના વાક્યો અહીં આપણને આપેલા છે. આ પ્રકારે આપણે વાક્યો બનાવવાના છે. તો અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક મિનિંગફુલ સેન્ટેન્સીસ. યોગ્ય રીતે વાક્યને ગોઠવી અને નવું વાક્ય બનાવવાનું છે. તો પેલું બનશે વિલ હી પ્લે ચેસ. બીજું I will become a teacher. ત્રીજું my mother will make a rangoli. ચોથું they will read a newspaper tomorrow. પાંચમું she will buy a new car next week. ત્યાર પછી study the example and prepare your study timetable for the next week. તો practice. Next week I will practice mathematics for an hour a day. So wake up. So next week I will wake up at 6 o'clock in the morning. Revise. So next week I will revise my English lessons. Right? So next week I will write an essay in English. Read. So next week I will read a new chapter in Hindi. ત્યાર પછી study the example and prepare your wish list. I will fly a plane after 10 years. I will vote after 18 years. તો આ પ્રકારે આપણે બનાવવાની છે. તો ચાલો બનાવીએ. I will drive a car after 9 years. I will go for trekking in the Himalayas after 10 years. I will learn Sanskrit after 3 years.
આઈ વિલ બીકમ અ ટીચર આફ્ટર 12 years. ત્યાર પછી રાઇટ 3 sentences અબાઉટ યોર ડ્રીમ ઓક્યુપેશન. તમારા સ્વપ્ન વિશે અહીં લખવાનું છે. આઈ વિલ બીકમ અ ટીચર. આઈ વિલ ટીચ ઇન માય વિલેજ સ્કૂલ. આઈ વિલ એજ્યુકેટ each and every person in my village. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણી પાઠ 6 નો ભાગ 3 છે તેની એક્ટિવિટીઓ પૂરી થાય છે. આગળના એક્ટિવિટીનો વિડીયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1-12 ગુજરાતી ડાઉનલોડ કરો. ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો.